નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક અને વિદ્યાર્થીના ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ અહીંયા આપેલું છે. એટલે કે રાજ્યની અંદર જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એની સાપેક્ષે શિક્ષકોની સંખ્યા કેટલી છે એવું એક અહીંયા વિતરણ આપણી પાસે તૈયાર કરીને આપી દીધું છે. આ માહિતીનો આપણે શું શોધવો છે? બહુલક શોધવું છે અને મધ્યક શોધવો છે અને બંનેનું અર્થઘટન કરો. અર્થઘટન શું છે આગળ મેં તમને સમજાવી દીધું છે. બહુલક એટલે શું છે કે એક જે જવાબ આવે એ સંખ્યા વારંવાર રિપીટ થતી હશે એવું કહી શકાય. અને જે મધ્યક છે એનો મતલબ કે શું છે? એક એવરેજ જે આપણે છે એ એટલી નક્કી કરી દીધી છે. ઓકે, તો એ અર્થઘટન વિશે આપણે ચર્ચા નહીં કરીએ. આપણે ફક્ત દાખલાઓની ગણતરી કરીશું. ખોટો ઊભો આપ્યો છે એનાથી કોઈ ફરક પડતો નથી. ઓકે, તો હવે અહીંયા શું લખીશું? તો અહીંયા ઉપર લખું છું કારણ કે જગ્યાનો થોડો આપણી પાસે અભાવ છે. તો શું આવશે જુઓ અહીંયા ધ્યાનથી. તો F1 એટલે આપણી પાસે કેટલા છે? તો સૌથી મોટી જે આવૃત્તિ છે ને આપણે F1 કહીશું. તો આપણી પાસે અહીંયા કેટલા છે? 10. F2 ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? એની નીચેની એટલે શું કહીશું? 3. ઓકે, અને પછી F0 એટલે એની ઉપરની જે સંખ્યા છે એને આપણે કહીશું તો કેટલા આવશે? 9 આવશે. પછી H અને બીજું શું લખવાનું છે? L આપણે હંમેશા પહેલા લખીએ છીએ. આ જે સૌથી મોટી આવૃત્તિ છે એનો બહુલકીય વર્ગ અને એની જે અધસીમા છે એને આપણે અહીંયા કહીશું 30. અને H એટલે કેટલા આવે છે જોઈ લો. અહીંયા 15 20 25 30 35 100 5 વધે છે એટલે H ની વેલ્યુ કેટલી થઈ જશે? 5. ખ્યાલ આવી ગયો? તો જે કિંમતો અંદર છે એમાંથી આપણે મેળવવાની છે. કોઈ નવી કિંમત ક્યાંયથી લાવતા નથી. ફક્ત તમારું કોન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ કે જે સૌથી મોટી કિંમત એને F1 કહેવાય, એની નીચેની એટલે F2 અને એની ઉપરની એટલે F0. સિમ્પલ 0 1 2 ડન. તો આટલી વસ્તુ ક્લિયર આવડવી જોઈએ. હવે આગળ આપણે વાત કરવાની છે કે આની પ્રોસેસ કઈ રીતે થશે. તો ફક્ત સિમ્પલ આની અંદર કિંમત મૂકી દો Z ની અંદર. તો Z નું સૂત્ર શું છે કે L પ્લસ મોટા કૌંસની અંદર F1 માઇનસ F0 અને ડિવાઈડ બાય શું આવશે? તો 2F1 માઇનસ F0 અને માઇનસ F2 અને ગુણ્યા શું થશે? H. ઓકે, ચલો તો હવે આની કિંમત મૂકીએ. L બરાબર કેટલા છે આપણી પાસે? 30. તો અહીંયા લખી દઈએ છીએ 30 પ્લસ F1 એટલે કેટલા છે આપણી પાસે? 10. તો અહીંયા લખી દઈશું 10. F0 એટલે કેટલા છે? 9. તો અહીંયા લખી દીધા 9. હવે કેટલા આવશે? 2 10 આવશે અહીંયા અને માઇનસ F0 એટલે 9 છે અને F2 એટલે 3 છે. બધી કિંમત ઓલરેડી અંદર દેખાય છે, ખાલી આપણે એને ઇનપુટ કરવાની છે. અને H બરાબર કેટલા આવી જશે આપણી પાસે? અહીંયા શોધ્યા છે H બરાબર 5. ઓકે, ચલો શાબાશ. તો અહીંયા કેટલા આવશે? 30. ઉપર બંનેની બાદબાકી કરો તો 10 માંથી 9 જાય એટલે 1. તો 1 અને 5 ઓલરેડી ઉપર છે એટલે કેટલા આવશે? 1 5 5 અને નીચે કેટલા થશે? તો અહીંયા 20 અને અહીંયા કેટલા આવશે? 9 થી 10 11 અને 12 થઈ ગયું. હવે ખાસ યાદ રાખજો, આનો ગુણાકાર કરીએ છીએ અને આનો સરવાળો કરીએ છીએ. એમાં ક્યાંય ગડબડ ના થવી જોઈએ, એ પ્રોપર યાદ રાખવાનું છે. ચલો તો હવે કેટલા થશે? અહીંયા 30 અને ઉપર 5 એકા 5 અને નીચે જ્યારે બાદબાકી કરીએ તો કેટલા આવશે? 5 ને આપણે 8 વડે ભાગવાના છે એટલે આપણું કામ પૂરું થઈ જશે. તો અહીંયા બાજુમાં ભાગાકાર કરી દઉં છું. તમે લોકો રફ કામ ક્યાં કરશો? છેલ્લે ચોપડામાં યા ફિર પુરવણીમાં હોય તો જ્યાં રફ કામનું પેજ આપેલું હોય ત્યાં. તો અહીંયા કેટલા થઈ જશે? 8 છક 48 આવશે. અહીંયા વધશે 2 અને ફરી પાછા 20 થશે. તો 8 દુના 16 થશે અને 8 દુ 16 એટલે 4 થશે અને 8 પંચા 40. તો 625. તો કેટલા થઈ ગયા? 30 પ્લસ 0.625 અને જ્યારે આપણે આનો આન્સર લાવીશું 30 વત્તા 0 એટલે 30 જ રહેશે અને પોઈન્ટ પછીની સંખ્યા ખાલી આપણે અહીંયા લખી દેવાની. અને જે આ શોધ્યું એ શું છે? તો અહીંયા કોઈ આપણે એનો આંકડો લખવાની પાછળ એકમ લખવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? તો આ જે એક માહિતી આપેલી છે એ માહિતીની અંદર જે મોટા ભાગની જે શિક્ષકો અને વિદ્યાર્થીનો જે રેશિયો છે એનો મોટા ભાગનો આંકડો કયો અહીંયા આવે છે? 30.625. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ આપણને એટલે કે આ આંકડો વારંવાર રિપીટ થતો હશે. હવે જ્યારે આપણે વાત કરવાની છે આની અંદર બીજું આપણે વસ્તુ શોધવાની છે જેને આપણે શું કહીશું? મધ્યક શોધવાનું છે. તો મધ્યક શોધવાની પ્રોસેસ આપણે વારંવાર કરીએ છીએ પણ છતાં હું તમને દાખલા ગણાવું છું. હું અહીંયા બધા દાખલા ગણાવું છું એનો મતલબ એવો નહીં કે જોઈને કોપી મારી વાત પૂરી કરતી હતી. જો તમારે પ્રોપર શીખવું છે તો એના સિવાયના દુનિયાભરના માર્કેટની અંદર જે મટીરિયલ્સ અવેલેબલ છે એમાંથી પ્રેક્ટિસ કરો.
જેટલા ચોપડીના દાખલાઓ છે એની અંદર તમે કરશો તો સારા માર્ક્સ તો લાવી જ શકશો, કારણ કે આપણું ચોપડીમાંથી જ ઓલમોસ્ટ પેપર નીકળતું હોય છે. પણ જ્યારે રકમ બદલીને અગર જો પેપર નીકળ્યું તો રોવાનો વારો આવશે. એટલે પ્રેક્ટિસ ખાસ કરી લેજો. ચોપડીમાંથી પેપર નીકળે એવી કોઈ મારી ગેરંટી નથી. ઓકે, તો ખાસ વસ્તુ ધ્યાન રાખીને કામ કરવાનું. તો આ જે સંખ્યા આપેલી છે એ જ સંખ્યાનો આપણે શું શોધવો છે? મધ્યક શોધવો છે. તો મધ્યક શોધવાની પ્રોસેસ અહીંયા ફોલો કરો એટલે આપણું કામ પૂરું થઈ જશે. તો આપણી પાસે મધ્ય કિંમત છે એને આપણે ફોલો કરીએ તો શું આવશે? 15 અને 20. તો કેટલા થાય? 35. 35 ના જ્યારે અડધા કરીએ તો 17.5. વર્ગ લંબાઈ જોઈ લો. 15, 20, 25, 30, 35, 40, 45, 50. ઇટ મીન્સ કે h જે આપણો છે એ કેટલો છે? 5. અને બધી જગ્યાએ સરખો છે. એનો મતલબ બીજા કોઈની વર્ગ લંબાઈ મતલબ મધ્ય કિંમત શોધવાની જરૂર નથી. તો 17, 5, 22, 22, 5, 27, 27, 5 એટલે 32, 32, 5 એટલે 37, 37, 5 એટલે 42, 42 અને 5 એટલે 47 અને 47 અને 5 એટલે કેટલા થશે? 52.5. ઓકે, આટલા સુધી પહોંચી ગયા. હવે શું કરવાનું? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 કોઈ પણ એક સંખ્યાને આપણે h તરીકે સ્વીકારી લો. તો જેમ કે આપણે ઉપરની સંખ્યાને અત્યાર સુધી લેતા હતા તો આને બી લઈ લઈએ. તો અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે, અહીંયા 1, 2, 3 and 4 અને ઉપર જઈએ તો -1, -2 and -3. પતી ગઈ. બે લાઈનો ફટાફટ પૂરી થઈ ગઈ. હવે શું કરવાનું છે? તો fi અને ui, તો આ બંને લાઈનો છે જ અહીંયા. આ ui ની છે અને આ fi ની. ફટાફટ ગુણાકાર. ચલો, અહીંયા 3, 3 તરી 9. અહીંયા છે 8 એટલે 8 દૂની 16. અહીંયા છે 9 એટલે 9 એકા 9. અહીંયા 3 એટલે 3 એકા 3. 0, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણીએ તો જવાબ 0. મોટા ભાગના તો નહીં, પણ અમુક વિદ્યાર્થીઓ લોચા મારતા હોય છે. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો એનો એ જ લખી દે. મતલબ 0 ગુણ્યા 3 તો 3. ખાસ યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો જ્યારે 0 સાથે ગુણાકાર કરીએ તો કમ્પલસરી 0 0 0 મીંડું આવશે. યાદ રાખજો. તો હવે શું કરવાનું? તો બધી કિંમતો આપણી પાસે આવી ગઈ. હજી નથી. આની અંદર અહીંયા ગણતરી કરવાની છે. તો કેટલા આવશે? 9 અને 9 એટલે 18. 18 અને 17 એટલે 17 દૂ 34 થાય. 17 ક્યાંથી આવ્યા? 34 થશે ટૂંકમાં. ઓકે, કારણ કે 16 દૂ 32 અને 32 થી 33, 34. ચલો, અહીંયા કેટલા થઈ જશે? તો 8 થી 9, 10 અને 11. આની જ્યારે બાદ બાકી કરીશું તો કેટલા આવશે? 23. પણ કેવા? 23 માઇનસ શું મળ્યું? આ સિગ્મા fi into ui. ઓકે, પહોંચી ગયા આટલા સુધી. હવે શું કરવાનું? તો આનો સરવાળો પણ આપણે શોધવાનો છે. તો સિગ્મા fi. સિગ્મા fi કેટલા છે? આગળ આપેલા છે, જરા જોઈ લો. ક્યાંય છે? ના. તો શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. તો કેટલો આવે સરવાળો? તો અહીંયા 3. 3 અને 2 એટલે 5. 5 અને 9 એટલે વચ્ચે 8 રહી જાય છે. બધા લાઈનસર ગણો. 3, 8 એટલે 11. અહીંયાથી 20, 20 અને 5 એટલે 25. 25 અને વધી આવશે 2 અને 1 એટલે 3. તો 35 થાય છે. ચલો, હવે અહીંયા કિંમત મૂકી દો. તો x બાર બરાબર શું આવશે? a પ્લસ સિગ્મા fi ઇન્ટુ ui ડિવાઈડ બાય સિગ્મા fi અને ગુણ્યા શું આવશે? h. ડન. ચલો, a એટલે કેટલા છે આપણી પાસે? 32.5. ચલો, લખી દીધા. સિગ્મા fi ઇન્ટુ ui કેટલા છે? -23. તો એ બી લખી દીધા. સિગ્મા fi કેટલા છે? 35. તો એ પણ લખી દીધા. અને h, તો h બરાબર કેટલા છે? બોલો. ચલો હેડો. તો h એટલે 5 થઈ ગયું. 5 5 અહીંયા કેન્સલ થાય છે. જુઓ કઈ રીતે? તો 7 5 35 એટલે 5 5 ગયા. ડન. ચલો, અહીંયા કેટલા થશે? 32.5. માઇનસ છે એટલે આ સંખ્યા અહીંયા વચ્ચે કમ્પલસરી માઇનસ આવશે. જો fi ui નો સરવાળો માઇનસ આવતો હોય તો વચ્ચે બાદ બાકી થશે ફરજિયાત. ચલો, બાદ બાકી થઈ ગઈ. ઉપર શું વધ્યું છે? 23 અને નીચે કેટલા વધ્યા છે? 7. હવે આપણે ભાગાકાર અહીંયા કરી દઈએ છીએ કે 23 ભાગ્યા 7 તો કેટલા થશે? 7 તરી 21. અહીંયા વધશે 2. ફરી 7 દુના 14. પોઈન્ટ મૂકવો પડે. અહીંયા આવશે 6 એટલે કેટલા થઈ જશે? 7 8 56. આગળ જશે પણ આગળ આપણે નહીં ગણીએ, કારણ કે કોઈ પણ સંખ્યાને જ્યારે 7 વડે ભાગીએ તો 6 આંકડા રિપીટ થાય છે. એટલે કે એ અનંત આવૃત્ત સંખ્યા છે. માટે આગળ આપણે નહીં જઈએ, અહીંયા સ્ટોપ કરી દઈએ છીએ. તો આનો જવાબ કેટલો આવ્યો? 32.5 માઇનસ અહીંયા છે 3.28.
આની આપણે બાદબાકી કરીએ તો કેટલા થશે? બાદબાકી પણ અહીંયા જ આપણે કરી દઈએ છીએ. 32.5 નો બાદબાકી કરવાની છે 3.28 સાથે. ઓકે, તો આ કેટલા છે? 50. એટલે અહીંયા 50 માંથી 28 જાય તો સીધા 22 લખી શકીએ અને અહીંયા જ કેટલા વધશે? 29. તો આપણો આન્સર કેટલો આવી ગયો? 29.22. આવું ના આવડે તો શું કરવાનું? દસકાવાળી બાદબાકી કરવાની. અને આ જે શોધ્યું છે આનો કોઈ એકમ નથી, આપણે અહીંયા જ છોડી દઈએ છીએ. ખ્યાલ આવ્યો? તો આ રીતે પ્રોપર ધ્યાનથી સમજીને કામ કરવાનું રહેશે. એકદમ આસાન છે. હવે અમુકને એમ થતું હશે કે તમને આસાન લાગે છે, અમને તો હવે શું ખબર. પ્રેક્ટિસ કરો. તમે પ્રેક્ટિસ કરી 5, 7, 10 વખત નહીં તો ક્યાંથી ખબર પડશે? કરો પ્રેક્ટિસ. અમે તો ભાઈ 10 વખત, 15 વખત, 20 વખત ભણાયું હોય એટલે અમને આવડતું હોય. બરાબર? 10મું ધોરણ 20 વખત તો મેં ભણાયું છે. હવે એકના એક દાખલા 20 વખત ગણ્યા હોય તો આવડતા જ હોય ને. તમે પ્રેક્ટિસ કરો. તમે એટલીસ્ટ 2, 3, 4 વખત તો પ્રેક્ટિસ કરો તો આવડશે. એટલે પ્રેક્ટિસ સિવાય બીજો કોઈ ઉધાર નથી. તો શું કર્યું છે? તો ચોથા દાખલાની અંદર આપણે સૌથી પહેલા શું શોધવાનું હતું? બહુલક શોધ્યો. બહુલક શોધવા પછી શું શોધવાનું હતું? મધ્યક. તો આ બે કિંમતો આપણે શોધવાની હતી. એની પ્રોસેસ ઓલરેડી આપણે જાણીએ છીએ. તો ફક્ત અને ફક્ત કિંમત મૂકો એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આનો આન્સર આપી શકીએ છીએ.